टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુપ્તર એજન્સીઓના રિપોર્ટ બાદ બીએસએફનું એલર્ટ છે। બહાવલપુરમાં પાકિસ્તાને જૈશ-એ મોહમ્મદના બનાવ્યા છે આતંકી કેમ્પ, તો આ જ વિસ્તારમાં પાકિસ્તાની હથિયારોની ફેક્ટરી હોવાની પણ આશંકા છે। પાકિસ્તાનના કેમ્પને લઈને બીએસએફે સરહદ પર તકેદારી વધારી છે, સુરક્ષા વધારી છે। તો પાકિસ્તાને રાજસ્થાન સરહદથી 100 કિલોમીટર દૂર 4 આતંકી કેમ્પ બનાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ બાદ બીએસએફ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે। બહાવલપુરમાં પાકિસ્તાને જૈશ-એ મોહમ્મદના બનાવ્યા છે આતંકી કેમ્પ। આ જ વિસ્તારમાં પાકિસ્તાની હથિયારોની ફેક્ટરી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો પાકિસ્તાનના કેમ્પને લઈને પણ બીએસએફે સરહદ પર તકેદારી વધારી છે અને અહીંયા વોચ પણ ગોઠવી દેવાઈ છે। તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ફરીથી કોઈ આવો હુમલો ન થાય તે માટે ગુજરાતની બોર્ડર પર અને ખાસ કરીને જે પણ પાકિસ્તાનને અડેલી બોર્ડર છે તે તમામ બોર્ડર્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। ભારતીય સેના પ્રમુખ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે।